સ્વાધ્યાયનો 9.21a. આગલા લેક્ચરમાં મેં 9.21bનું સોલ્યુશન કરાવી દીધું છે. હવે 9.21a આખો 9.21a અને બી આખો ખૂબ મોટો દાખલો છે, એટલે મેં એના બે ટુકડા પાડી દીધેલા છે. તો જો 9.21a નું સોલ્યુશન આપણે જોઈએ, પહેલાં રકમ જોઈએ તો 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? હવે મિત્રો, આમાં બે પ્રશ્ન પૂછેલા છે. એમાં બીજો પ્રશ્ન થોડો લાંબો છે, એટલે હું ખાલી અહીંયા સુધીનો એક પ્રશ્ન કહું છું. પહેલાં સમજો. તો જો આપણને શું કીધું, આગળ જે આપણે જોયું એ જ છે. તમને એમ કીધું છે કે એક બહિર્ગોળ લેન્સ છે, એક અંતર્ગોળ લેન્સ છે, બે એકબીજાથી 8 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ +30 સેન્ટીમીટર છે, F1 કહી દઉં. અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ -20 સેન્ટીમીટર છે, F2 કહી દઉં. તો આવા બે લેન્સ 8 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. તો પહેલો પ્રશ્ન એ છે કે સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ કેટલી? બરાબર. તો જો એ કઈ રીતે લવાય, તો અસરકારક અથવા તો એને આપણે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કહીએ. તો d અંતરે રહેલા લેન્સની સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે 1/f બરાબર 1/f1 + 1/f2 - d/f1/f2. જો મિત્રો, આગળ એક દાખલો સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો શોધ્યો. બરાબર. આના આગલા લેક્ચરમાં ત્યાં બે લેન્સ એકબીજાના કોન્ટેક્ટમાં હતા, એટલે બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું? 0. અહીંયા ડિસ્ટન્સ છે 8 સેન્ટીમીટર. તો જ્યારે બે લેન્સ એકબીજાથી d જેટલા અંતરે રાખેલા હોય, સંપર્કમાં ન હોય, બરાબર, ત્યારે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર કંઈક આવું છે. બરાબર. આ સૂત્ર આપણી તારવણીમાં નથી આવતું, જૂના કોર્સનું આ સૂત્ર છે, પણ દાખલો આપણને આપેલો છે, એટલે આ સૂત્ર આપણે યાદ રાખજો. તમે જો આમાંથી આ સૂત્ર ચેક કરી શકો, તમે માની લો લેન્સ સંપર્કમાં છે એવું ધારી લો, એટલે d0 મૂકી દો. તો d0 મૂકી દો તો આપ 0 થઈ જશે. તો આપણું રેગ્યુલર જે સૂત્ર છે 1/f1 + 1/f2 એ તમને આમાં ડિસ્પ્લે થાય છે. બરાબર. તો આ સૂત્ર તમે યાદ રાખો છો. બરાબર. તો આમાં કિંમત મૂકી દઈએ. F1 30 મૂકવાના છે, F2 -20 મૂકવાના છે, અને d કેટલા મૂકવાના છે? 8 સેન્ટીમીટર. તો 1/30 + 1/f2 એટલે -1/20 - d એટલે 8, F1 F2 એટલે 30 અને -20. અને આનું સાદરૂપ તમે આપો લસા લઈને. બરાબર. તો એ 1/f -2/600 એટલે f -300 સેન્ટીમીટર આવવું જોઈએ. એનો અર્થ બે લેન્સ એકબીજાથી 8 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો એનું સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થાય? -300 સેન્ટીમીટર થાય. બરાબર. હવે બીજા પ્રશ્નનો જવાબ જોઈએ. જો શું કીધું કે આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના ઉપર આધારિત છે. બરાબર. એટલે શું કે ભાઈ, તમે આ લેન્સનું સંયોજન છે, તો એના ઉપર તમે એવી કલ્પના કરો કે એકવાર આ તરફથી પ્રકાશના સમાંતર કિરણો આપાત કર્યા, બહિર્ગોળ લેન્સ પર તમે કિરણો આપાત કર્યા, અને બીજી વાર તમે એમ કલ્પના કરો કે અંતર્ગોળ લેન્સ છે ત્યાંથી કિરણો આપાત કર્યા. તો બંને કિસ્સામાં તમે પ્રતિબિંબ વિચારો, તો એ પ્રતિબિંબ છે બંને કિસ્સામાં સરખી જગ્યાએ જ મળશે કે અલગ અલગ જગ્યાએ મળશે, એવી કંઈક વાત કરવાની છે. બરાબર છે. એટલે આપણે હવે શું કરશું કે બંને શક્યતાઓ વિચારશું. એકવાર બહિર્ગોળ લેન્સ તરફ સમાંતર કિરણો આપાત કરશું અને ચેક કરશું પ્રતિબિંબ ક્યાં મળે છે આ બંને લેન્સને કારણે, અને બીજી વાર અંતર્ગોળ ઉપર આપાત કરીશું અને પ્રતિબિંબ ક્યાં મળે છે એ ચેક કરશું, અને પછી એનું તારણ કાઢશું. તો જોઈએ આગલી સ્લાઇડ. તો બરાબર, પહેલા કિસ્સા માટે આકૃતિ જો. પાછું આ બહિર્ગોળ અંતર્ગોળનું સંયોજન છે. બંને લેન્સ 8 સેન્ટીમીટર અંતરે છે. આની F1 બહિર્ગોળની +30, આની F2 -20. અને આ વખતે સમાંતર કિરણો આપણે પહેલી વાર ક્યાં આપાત કર્યા છે? બહિર્ગોળ. તમે એમ વિચારો કે અનંત અંતરે વસ્તુ છે અને એમાંથી આ સમાંતર કિરણો બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે. હવે આપણે આમાં વિચારવાનું છે કે પ્રતિબિંબ ક્યાં મળશે.
તો આગળ જે રીતે આપણે ચર્ચા કરી એ જ રીતે આપણે આમાં વિચારવાનું છે કે પહેલા લેન્સનું પ્રતિબિંબ ક્યાં મળે એ વિચારશું, કે બીજા માટે વસ્તુ, અને અંતિમ પ્રતિબિંબ પછી ક્યાં મળે એ વિચારશું. તો પહેલી વાર સૂત્ર કયું વાપરશું? તો બંને લેન્સ જ છે, તો લેન્સ સમીકરણ પ્રમાણે 1/v - 1/u બરાબર 1/f, એટલે 1/v શું થશે? 1/f પ્લસ 1/u. હું બંને વાર પ્રતિબિંબ અંતર v વિચારવાનો છું. તો મારે v જોતું હોય તો મારે શું જોઈશે? f અને u જોઈશે. તો ચાલો પહેલા લેન્સ માટે આપણે વિચારીએ. તો પહેલા બહિર્ગોળ લેન્સ માટે u અને f કેટલા થશે? તો જો પહેલા લેન્સ માટે આપણે લઈએ, સંજ્ઞા પ્રણાલી મેં લખી દીધી છે, અહીંયા વસ્તુ છે એટલે માઇનસ પ્લસ બંને લેન્સ માટે, બરાબર. તો વસ્તુ અંતર પહેલા લેન્સ માટે કેટલું થશે? ઇન્ફાઇનાઇટ, બરાબર. વસ્તુ ક્યાં છે? સમાંતર કિરણો છે એટલે વસ્તુ અંતર હંમેશા કેટલું લેવાય? અનંત. અને સંજ્ઞા પ્રણાલી પ્રમાણે કેવું? માઇનસ. લેન્સની આ સાઈડ છે એટલે કેવું? માઇનસ. એટલે યુ લીધું માઇનસ ઇન્ફિનિટી, અને એફ કેટલું છે? +30. હવે આ બે વેલ્યુ સમીકરણ 1માં મૂકો તો 1/v શું થશે? 1/f એટલે 1/30, બરાબર, પ્લસ 1/u એટલે u માઇનસ ઇન્ફિનિટી છે એટલે માઇનસ લખ્યા છે, -1/∞. તો 1/∞ 0 એટલે શું થઈ ગયું? આ પદ 0 થઈ ગયું એટલે 1/v કેટલા થયા? 1/30. તો v બરાબર કેટલા મળે? +30 મળે. એટલે પહેલા લેન્સ માટે આ બે કિંમત મૂકો છો તો પ્રતિબિંબ અંતર કેટલું મળે છે? +30 મળે છે. +30 એટલે ક્યાં? જુઓ તમે, તો પહેલો લેન્સ છે એનું પ્લસ આ બાજુ છે એટલે પહેલા લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી 30 સેન્ટીમીટર અંતરે. એટલે આપણે વિચારીએ કે અહીંયાથી 30 સેન્ટીમીટર અંતર આ લઈ લે, અહીંયાથી જો આ 30 સેન્ટીમીટર અંતર અહીંયા ક્યાંક છે એ બી પાસે, આ અહીંયાથી આ લીધેલું છે, બરાબર. એટલે આ પહેલો લેન્સ છે એ AB પાસે પ્રતિબિંબ રચે છે, અહીંયાથી 30 સેન્ટીમીટર અંતરે છે. હવે આ AB છે એ અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ બનશે અને એનું પ્રતિબિંબ આપશે. તો હવે આ બીજા લેન્સ માટે વિચારીએ, તો અંતર્ગોળ લેન્સ માટે U અને F કેટલું થશે? તો F તો ચાલો -20 છે જ, એની ચિંતા નથી. U કેટલું થશે? U +22 સેન્ટીમીટર થશે. કઈ રીતે? તો જો આ ટોટલ હવે વસ્તુ અંતર થાય કેટલું, બરાબર. તો આ લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર અને આ AB, આટલું આ વસ્તુ છે AB, તો આ વસ્તુ અંતર થઈ ગયું, આ અંતર જોઈએ છે. તો જો આખું 30 છે એમાંથી આટલું 8 સેન્ટીમીટર છે એ કટ કરી નાખ્યું એટલે બચ્યું કેટલું? 22. એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થઈ જાય? 22 સેન્ટીમીટર. અને વસ્તુ, બરાબર, આ સાઈડ છે એટલે પ્લસ સાઈડ છે લેન્સની એટલે કેટલું થયું? +22. તો સમીકરણ 1માં f -20 અને u +22 મૂકો તો v કેટલું મળશે? -220 સેન્ટીમીટર. એનો અર્થ પ્રતિબિંબ ક્યાં મળશે? બીજા લેન્સથી 220 સેન્ટીમીટર અંતરે. અને માઇનસ એટલે જો આપણે વિચારીએ કે આ બીજો લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર અહીંયા છે, અહીંયાથી વિચારીએ તો માઇનસ એટલે આ સાઈડ, અને કેટલા અંતરે? 220 સેન્ટીમીટર અંતરે, બરાબર. 220 સેન્ટીમીટર અંતર અહીંયા સુધી ક્યાંક લઈ લઈએ. અથવા સેન્ટરથી વિચારવું હોય, બરાબર, આ બે લેન્સનું સેન્ટર છે, આખું 8 સેન્ટીમીટર છે ને, તો આ કેટલું થશે? 4 સેન્ટીમીટર થશે. તો સેન્ટરથી અંતર કેટલું થાય અહીંયાથી, બરાબર. તો આખું 220 છે, એમાંથી આ 4 કટ કરી નાખો એટલે આટલું મળે ને. તો એ કેટલું થાય? 220 - 4 એટલે 216. એટલે બીજા લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી 220 સેન્ટીમીટર અથવા બે લેન્સના સેન્ટરથી 216 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળશે, બરાબર. એટલે આ ક્યારનું પરિણામ મળ્યું તમને કે જો બહિર્ગોળ લેન્સ પાસેથી એ સાઈડથી સમાંતર કિરણો આપાત કરો તો પ્રતિબિંબ આવું મળે. પણ હવે આપણને બીજું પૂછ્યું છે કે ભાઈ બીજી સાઈડથી આપાત કરીએ તો, અંતર્ગોળ લેન્સ સાઈડથી આપણે સમાંતર કિરણો આપાત કરીએ તો પ્રતિબિંબ ક્યાં મળે? તો જો બીજી સ્લાઇડમાં જોઈએ આપણે. હવે અંતર્ગોળ લેન્સ પર સમાંતર કિરણો આપાત કરીએ તો જો આકૃતિ કંઈક આવી છે, ફરીથી આકૃતિ સમજાવી દઉં છું. આ અંતર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સ, બે વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. આ વખતે અંતર્ગોળ લેન્સ મેં આ સાઈડ દોર્યો છે. કેન્દ્ર લંબાઈ અંતર્ગોળની -20 છે, બહિર્ગોળની +30 છે, અને વસ્તુ આ સાઈડ જ છે એટલે સંજ્ઞા પ્રણાલી --, બરાબર. હવે જો સમાંતર કિરણો આ સાઈડથી, બરાબર, અંતર્ગોળ પર આપાત કર્યા તો ચાલો પહેલાં વિચારીએ કે અંતર્ગોળ લેન્સ પ્રતિબિંબ ક્યાં રચશે? લેન્સ છે એટલે સૂત્ર તો આપણું 1/v - 1/u 1/f,
અથવા 1/v બરાબર 1/f પ્લસ 1/u આ જ લેવાનું થશે. આગળ જે દાખલો છે એ બેઠો છે, ખાલી આકૃતિ ઉલટાવેલી છે. તો અંતર્ગોળ લેન્સ પર સમાંતર કિરણો આપાત કરીએ તો અંતર્ગોળ લેન્સ માટે u અને f કેટલા થશે? તો જો અંતર્ગોળ માટે f તો -20 છે અને u કેટલા છે? -∞. બરાબર. સમાંતર કિરણો આપાત કર્યા છે એટલે વસ્તુ અંતર કેટલું થયું? અનંત. અને વસ્તુ આ સાઈડ છે એટલે કેવા? -અનંત. f -20. તો ચાલો u અને f ની કિંમત અહીંયા મૂકી દો તો 1/v શું થશે? કે થયું 1/f એટલે -1/20 માઇનસ બરાબર 1/u એટલે એ -∞ છે તો -∞. તો આ પદ તો 0 થઈ ગયું. બરાબર. એટલે અહીંયા થયા 1/v માઇનસ 1/20. તો v કેટલા થયા? -20 સેન્ટીમીટર. એનો અર્થ અંતર્ગોળ લેન્સ પ્રતિબિંબ ક્યાં રચે છે? -20 સેન્ટીમીટર અંતરે. એટલે આકૃતિમાં જોઈએ, જો અંતર્ગોળ લેન્સનું સેન્ટર ત્યાંથી ક્યાં લેવાનું છે? -20. તો માઇનસ એટલે આ સાઈડ અને કેટલું? 20 સેન્ટીમીટર અંતરે. એટલે અહીંયા ક્યાંક વિચારો તમે, આ વસ્તુ ગણી લો. આ અંતર મેં બરાબર 20 સેન્ટીમીટર લખેલું છે માઇનસ. એટલે પહેલા લેન્સની ડાબી બાજુએ 20 સેન્ટીમીટર અંતરે. હવે આ AB છે એ બહિર્ગોળ લેન્સ માટે પાછી વસ્તુ તરીકે વર્તશે અને બહિર્ગોળ એનું ફાઇનલ પ્રતિબિંબ આપશે. ક્યાં આપશે જોઈએ? તો હવે બહિર્ગોળ લેન્સ માટે u અને f કેટલા થશે? તો u કેટલું થશે? -28. કઈ રીતે? તો જો આ વસ્તુ છે અને બીજો લેન્સ છે એટલે એના સેન્ટરથી હંમેશા અંતર મપાય. તો જો આ વસ્તુ અંતર થયું બીજા લેન્સ માટે કેટલું થશે? તો જો આ 20 તો છે અને બીજું આ 8 છે એટલું. એટલે ટોટલ કેટલું થઈ ગયું? આ 28. 20 + 8 28. અને બીજા લેન્સની ઋણ સાઈડ છે એટલે કેટલું થયું? -28 સેન્ટીમીટર. અને f કેટલું છે બીજા લેન્સ માટે? +30. બરાબર. હવે સમીકરણ 1માં u અને f ની કિંમત ભરો તો v કેટલું આવશે? -420 સેન્ટીમીટર. એટલે અહીંયાથી બરાબર માઇનસ એટલે આ સાઈડ 420 સેન્ટીમીટર અંતરે. એટલે બહિર્ગોળ લેન્સથી બરાબર ડાબી બાજુએ 420 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે છે. એટલે અહીંયા ક્યાંક આપણે કહી દઈએ a', b'. બરાબર. આ કેટલું છે? 420 સેન્ટીમીટર છે. એટલે જવાબ આપણો એ થાય કે બહિર્ગોળ લેન્સના કેન્દ્રથી ડાબી બાજુએ 420 સેન્ટીમીટર અંતરે, અથવા એવું લખ્યું છે સંયોજનના કેન્દ્રથી 416 સેન્ટીમીટર અંતરે. સમજો કે સંયોજનનું કેન્દ્ર આપણું ક્યાં છે? અહીંયા. તો આ પોઈન્ટથી આ અંતર 420 થતું હોય તો આ પોઈન્ટથી કેટલું થાય? તો 8નું અડધું એટલે 4 સેમી પાછા કટ કરીએ. બરાબર. એટલે સેન્ટરથી કેટલું થાય? 416 સેન્ટીમીટર અંતરે. એટલે તમે જો આગળનો જવાબ વિચારો તો આગળના આપણી સ્લાઇડમાં 220 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળતું હતું અને હવે આપણને અંતર્ગોળ ઉપર સમાંતર કિરણો આપાત કરો તો 416 સેન્ટીમીટર અંતરે આપણને પ્રતિબિંબ મળતું હતું. એનો અર્થ એવો થાય બરાબર કે સમાંતર કિરણો કઈ બાજુથી આપાત કરીએ છીએ બરાબર એને આધારે પ્રતિબિંબ ક્યાં રચાશે એ નક્કી થાય. અહીંયા આમ જોઈએ તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો કોઈ એવો રોલ નથી. બરાબર. એ ખ્યાલ આપણને કોઈ ઉપયોગી થતો નથી કે ભાઈ કોઈ એક કોમન સૂત્ર આપણી પાસે હોય બે લેન્સનું 1/v + 1/f બરાબર 1/u ટાઈપનું કે એમાં એક અંતર મૂકી દઈએ અને સીધું પ્રતિબિંબ મળે, તો એવું કંઈ થવાનું નથી. બરાબર. તમારે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ બંને લેન્સ માટે ગણવું જ પડે. બરાબર. એટલે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો ખ્યાલ બહુ ઉપયોગી નથી. સ્વાધ્યાયનો 9.30. એક કેસેગ્રેન ટેલિસ્કોપમાં બે અરીસાઓ એકબીજાથી 20 મિલીમીટર અંતરે રાખેલ છે. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા 220 મિલીમીટર અને નાના અરીસાની 140 મિલીમીટર હોય તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? મિત્રો બરાબર આ કેસેગ્રેન પ્રકારના ટેલિસ્કોપના પર આધારિત દાખલો છે. આમ આપણા ચેપ્ટરમાં છેલ્લો ટોપિક છે કેસેગ્રેન ટેલિસ્કોપ, પણ મેં અહીંયા વચ્ચે લઈ લીધેલો છે. તમને યાદ કરાવી દઉં, તમને કેસેગ્રેન ટેલિસ્કોપ યાદ ન હોય બરાબર, તમે થિયરી જોઈ શકો પાછી વિડીયો લેક્ચરમાં, પણ ટૂંકમાં કહી દઉં તો એમાં આપણે બે અરીસાનો યુઝ કરેલો હતો. અરીસાની મદદથી આપણે ટેલિસ્કોપ બનાવતા હતા.
એમાં અહીંયા જે ધાર પર લગાડેલો છે આ અંતર્ગોળ અરીસો હોય છે, ખૂબ જ મોટો, અને અહીંયા બીજો એક બહિર્ગોળ અરીસો બરાબર મૂકેલો હોય છે. અને આ બે અરીસા ભેગા મળીને અહીંયા પ્રતિબિંબ એનું રચતા હતા. તો આ કેસેગ્રેઇનમાં આપણને માહિતી આપી છે અને કંઈક પ્રશ્ન પૂછેલો છે. જો શું કીધું કે બે અરીસા એકબીજાથી કેટલા અંતરે આપેલા છે? 20 મિલીમીટર અંતરે. સોરી, અહીંયા આપણે ભૂલ કરી છે. તો બે અરીસા વચ્ચેનું અંતર કેટલું થશે? 20 mm, એટલે કેટલું થશે? 2 સેન્ટીમીટર. અહીંયા હું બધા માપ સેન્ટીમીટરમાં લઉં છું. એટલે જો આ અંતર, આ પહેલો અંતર્ગોળ અરીસો અને આ બીજો નંબર એ બહિર્ગોળ અરીસો, બંને અરીસા છે. તો આ બે અરીસા વચ્ચેનું અંતર મેં લખી દીધું છે. કેટલું છે? 2 સેન્ટીમીટર છે. બીજું તમને એમ કીધું કે મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી છે? 220 mm. બરાબર. મોટો અરીસો એટલે કયો કીધો? પહેલા નંબરનો અંતર્ગોળ. તો અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા R1 કહી દઉં તો કેટલી છે? 220 મિલીમીટર. અને એના પરથી કેન્દ્ર લંબાઈ પણ શોધી નાખું. એની કેન્દ્ર લંબાઈ મોટાની F1 કહી દઉં તો F બરાબર R/2 અરીસા માટે, એટલે 220/2 તો 110 મિલીમીટર. અને સેન્ટીમીટરમાં કહી દઉં તો 11 સેન્ટીમીટર. એટલે અંતર્ગોળ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? 11 સેન્ટીમીટર. હવે એવું કીધું છે કે બહિર્ગોળ લેન્સ છે, નાનો અરીસો છે, એ 140 મિલીમીટરનો છે. બરાબર. વક્રતા ત્રિજ્યા કેટલી આપી છે બહિર્ગોળ લેન્સની? 140 મિલીમીટર. એટલે બીજા લેન્સ માટે હું R2 કહી દઉં, 140 મિલીમીટર. અને એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પણ શોધી લો, F2. તો શું તો R2/2 એટલે 140/2 એટલે 70 મિલીમીટર, અથવા સેન્ટીમીટરમાં કેટલી થાય? 7 સેન્ટીમીટર. બરાબર. એટલે બંનેની વક્રતા ત્રિજ્યા આપી છે, અંતર્ગોળ અરીસાની અને બહિર્ગોળ અરીસાની. અહીંયા અરીસા છે. બરાબર. અને એના પરથી મેં કેન્દ્ર લંબાઈ લઈ લીધી. તો અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ 11 સેન્ટીમીટર મળી, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 7 સેન્ટીમીટર મળી ગઈ. હવે આટલી માહિતી છે. હવે આપણને શું પૂછ્યું છે? તો તમને એમ કીધું છે કે અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? બરાબર. હવે આ ટેલિસ્કોપથી અનંત અંતરનો કોઈ સ્ટાર કે જોવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટર અંતરે મળશે એ તમારે વિચારવાનું છે. તો આપણે વિચારીએ. પહેલાં આપણે વિચારશું કે આ પહેલો અરીસો છે, અંતર્ગોળ અરીસો, એ પ્રતિબિંબ ક્યાં મળશે એ વિચારીએ. અને એનું જે પ્રતિબિંબ છે એ બીજા અરીસા માટે વસ્તુ લઈ લેશું અને એનું ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળે એવું વિચારશું. બરાબર છે. તો જો પહેલાં અંતર્ગોળ અરીસા માટે વિચારીએ તો અંતર્ગોળ અરીસા માટે સમીકરણ શું છું? તો અરીસાનું સમીકરણ શું છું? 1/v + 1/u બરાબર 1/f. બરાબર. તો અંતર્ગોળ માટે 1/v1, વસ્તુ અંતર u1 કીધું અને કેન્દ્ર લંબાઈ f1 કીધું. તો અંતર્ગોળ માટે u1 અને f1 કેટલું થશે? મારે v1 જોઈએ છે. તો u1 ઇન્ફિનિટી અને f1 કેટલું થશે? -11 સેન્ટીમીટર. કઈ રીતે? તો જો અહીંયા અંતર્ગોળ અરીસો છે તો જો દૂરની વસ્તુ કોઈ સ્ટાર કે છે એમાંથી આ કિરણો આવે છે, દૂરની વસ્તુમાંથી, એટલે કિરણો અનંત અંતરેથી આવે છે અંતર્ગોળ અરીસા ઉપર, એટલે વસ્તુ અંતર કેટલું થયું? અનંત થઈ ગયું. અને અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ f1 બરાબર આપણને આપી છે 11 સેન્ટીમીટર. અંતર્ગોળ છે એટલે માઇનસ લીધેલી છે. બરાબર છે. તો u1 અને f1 આપણે મૂકીએ તો v1 કેટલું મળશે? -11 સેન્ટીમીટર. એનો અર્થ અંતર્ગોળ અરીસો પ્રતિબિંબ ક્યાં રચશે? 11 સેન્ટીમીટર અંતરે. અને માઇનસ એટલે કઈ બાજુ? તો જો અહીંયા સંજ્ઞા પ્રણાલી પણ લખી છે અંતર્ગોળ માટે. તો કિરણો આવે છે, આપાત કિરણ આમ છે, એટલે આ બાજુ માઇનસ, આ બાજુ પ્લસ. બરાબર. એટલે અહીંયા આપણને અંતર મળ્યું -v1, એટલે કઈ સાઈડ? આ બાજુની સાઈડ. બરાબર. આપણે લખી દઈએ ડાબી સાઈડ. અને કેટલા અંતરે? 11 સેન્ટીમીટર અંતરે. એટલે તમે સમજો ને કે આ અનંત અંતરે સ્ટાર છે એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? અહીંયા ટપકા પાસે. અને આ અહીંયાથી આ અંતર કેટલું છે? -11 સેન્ટીમીટર, માઇનસ એટલે આ બાજુ. બરાબર. એટલે એ પ્રતિબિંબ અંતર્ગોળ અરીસાએ અહીંયા મૂક્યું. હવે આ વસ્તુ બનશે બહિર્ગોળ અરીસા માટે. તો બહિર્ગોળ અરીસો આ ટપકાનું પ્રતિબિંબ ક્યાં આપશે એ વિચારીએ. તો જો બહિર્ગોળ અરીસા માટે આપણે સમીકરણ લઈએ તો અરીસા માટે સમીકરણ શું લખશું? 1/v + 1/u બરાબર 1/f. પણ અહીંયા v2, u2 અને f2 લખીએ છીએ.
બરાબર. અહીંયા અરીસો સુધારજો, બધે લેન્સ લખેલું છે. તો U2 કેટલું થશે અને F2 કેટલું થશે? તો બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે 7 સેન્ટીમીટર બહિર્ગોળ અરીસાની, બરાબર. એટલે બહિર્ગોળ છે એટલે +7 લખી લીધા. અને વસ્તુ અંતર કેટલું થશે? +9 થશે. કેમ 9 થશે? તો જો હવે આ ટપકાથી આ અરીસાનું અંતર જોઈએ છે. તો જો અહીંયા અંતર્ગોળ અરીસાથી આ અંતર કેટલું તમે કીધું? 11, બરાબર. અહીંયાથી પહેલું પ્રતિબિંબ 11 રચાતું હતું, બરાબર. હવે આ બે અરીસા વચ્ચેનું અંતર આ કેટલું છે? 2 સેન્ટીમીટર છે આટલું. તો આખું 11 છે, એમાંથી 2 સેન્ટીમીટર કટ કરી નાખો એટલે આટલું કેટલું મળશે તમને? અહીંયાથી આટલું, તો એ મળશે 9, બરાબર. હવે +9 ખબર પડી ગઈ, પણ પ્લસ કેમ? તો જો સંજ્ઞા પ્રણાલી લઈએ તો બીજા અરીસા માટે વિચારીએ તો જો બીજા અરીસા માટે કિરણ આમ આવે છે એટલે એની સંજ્ઞા પ્રણાલી શું થશે? કિરણ આ બાજુ આવે એટલે આ માઇનસ, આ પ્લસ, બરાબર. આપણે માઇનસ પ્લસ આપાત કિરણની દિશાથી નક્કી કરીએ છીએ. તો જો હવે વિચારો આ ટપકું કઈ સાઈડ છે? પ્લસ સાઈડ છે. એટલે પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર કેટલું થઈ ગયું? +9 સેન્ટીમીટર. આ દલીલ સમજવાની ટ્રાય કરજો. અહીંયા આ પ્લસ સમજવાની, કેમ કે અહીંયા સંજ્ઞા પ્રણાલી અત્યાર સુધી જે દાખલા એવા એના કરતાં ઉલટી થાય છે. તો એ હિસાબે તમે, બરાબર, આ સમીકરણમાં U2 અને F2 મૂકશો તો V2 કેટલું મળશે? +31.5 સેન્ટીમીટર. એનો અર્થ અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? બહિર્ગોળ લેન્સથી ડાબી બાજુએ 31.5 સેન્ટીમીટર અંતરે મળવાનું છે, બરાબર. આ અરીસો છે એની ડાબી બાજુએ પ્લસ છે ને, અરીસાની આ બાજુ પ્લસ છે એટલે અરીસાથી ડાબી બાજુએ 31.5 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળવાનું છે. એટલે દરેક દાખલા તમે જોશો કે જેમાં બે લેન્સ કે બે અરીસા આવે છે એમાં બધામાં એક કોમન સિસ્ટમ છે, બધામાં એક જ ધારણા હેઠળ કામ ચાલ્યા કરશે હવેના દાખલામાં, કે આગલા લેન્સનું પ્રતિબિંબ અંતર પાછલા લેન્સનું વસ્તુ અંતર બને. અને એક પ્લસ માઇનસ સંજ્ઞા પ્રણાલી તમારે ધ્યાનથી જોવાની. તો તમારે પ્લસ માઇનસ ખ્યાલમાં આવે તો કિંમતો જ મૂકવાની છે. અને છતાંય તમને ખ્યાલ ન આવે તો તમે સાઈડમાં રાઉન્ડ ખાસ કહું છું કર્યા કરજો. તો એ હું આવીશ તો બહુ સરળતાથી આપણે આ વસ્તુ સોલ્વ કરી નાખશું.